બાબા વાંગાની આગાહી 2026માં 3 રાશિઓ બનશે કરોડપતિ. નવા વર્ષમાં આવશે સારા દિવસો. હા મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026 આવવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. પરંતુ 2026 માટે બાબા વેંગાએ જે આગાહી કરી હતી તે 3 રાશિઓ માટે ઇતિહાસ રચનારી સાબિત થવાની છે. હા મિત્રો, બાબા વેંગાએ 2025 માટે સૌથી ખતરનાક આગાહી કરી હતી અને તે સાચી પણ નીકળી હતી. હા મિત્રો, બાબા વેંગા ઇતિહાસની એવી સ્ત્રી હતી જે આંખે અંધ હતી પરંતુ આત્માથી બધું જોઈ શકતી હતી. તેણે પોતાની આંખોથી નહીં પરંતુ આત્માની દૃષ્ટિથી આવનારા સમયનો અંધકાર અને ભવિષ્યની આગ જોઈ હતી. તેનું નામ હતું બાબા વેંગા. તે સ્ત્રી જે ક્યારેક બલ્ગેરિયાના એક નાના ગામમાં રહેતી હતી. પરંતુ 2025ની આગાહીએ આખી દુનિયાને હચમાવી નાખી હતી. યુદ્ધ, રાજાઓનો પતન, પ્રાકૃતિક આપત્તિઓ બધું તેણે પહેલાંથી જ જોઈ લીધું હતું. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ તેની સૌથી રહસ્યમય આગાહીની, જે તેણે વર્ષ 1980માં કરી હતી, જ્યારે તેણે પોતાના શિષ્ય ગોર્ગીને બોલાવીને કહ્યું હતું, 2026 એ એવું વર્ષ હશે જ્યારે આકાશમાં 2 અગ્નિગ્રહ આમને સામને આવશે, ત્યારે ધરતી પર 3 ચિહ્નો ચમકશે અને એક ચિહ્ન પોતાની રોશની સદાકાળ માટે ગુમાવી દેશે. તે સમયે કોઈએ તેની વાત પર ધ્યાન નહોતું આપ્યું, પરંતુ આજે જ્યારે ખગોળશાસ્ત્ર કહે છે કે મંગળ, ગુરુ અને શનિ ત્રણેય ગ્રહો પોતાની ઉર્જાવાન સ્થિતિમાં આમને સામને હશે, ત્યારે બાબા વેંગાની તે આગાહી સાચી થતી દેખાઈ રહી છે. જ્યોતિષની દૃષ્ટિએ પણ આ એ સમય છે જ્યારે બ્રહ્માંડનું ચક્ર ફરી વળશે અને શરૂ થશે ભાગ્ય પરિવર્તનનું ચક્ર, ધ વ્હીલ ઓફ કર્મા. મિત્રો, આજે આપણે એ જ આગાહીને રાશિઓના રહસ્ય સાથે જોડીને સમજવાના છીએ. તેથી મિત્રો, તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. બિલકુલ પણ આ વિડીયોને ચૂકી ન જશો. સાથે જ કમેન્ટ બોક્સમાં લખો જય શ્રી સમર્થ. તો મિત્રો, ચાલો જાણીએ કે કઈ છે એ 3 રાશિઓ જે 2026માં કરોડપતિ બનવાની છે. નંબર 1, સિંહ રાશિ. મિત્રો, બાબા વેંગાની આગાહીમાં સૌપ્રથમ જે તારાનો ઉલ્લેખ થયો હતો તે હતો સૂર્યનો ચિહ્ન, એટલે કે સિંહ રાશિ, જે જન્મથી જ નેતૃત્વ, સાહસ અને રાજસિક ઉર્જાનું પ્રતીક છે. વેંગાએ કહ્યું હતું કે જ્યારે અગ્નિ અને પ્રકાશ મળે ત્યારે સિંહ ઉઠશે અને તેની સાથે જ દુનિયા બદલાશે. વર્ષ 2026 સિંહ રાશિના જાતકો માટે પુનર્જન્મનું વર્ષ સાબિત થવાનું છે. છેલ્લા ઘણા વર્ષોથી જે સંઘર્ષ અને મહેનત તમે કરી પરંતુ ઓળખ મળી નહોતી, હવે એ બધું ફળ આપવાનું છે. રાજયોગ બનતો દેખાઈ રહ્યું છે, એટલે કે કર્મનું ફળ હવે રાજા બનીને પરત આવશે. બાબા વેંગા મુજબ આ એ સમય છે જ્યારે સિંહ રાશિવાળા પોતાના અવાજ અને આભાથી દરેકને પ્રભાવિત કરશે. જેઓ વર્ષોથી પોતાના કારકિર્દીમાં દિશા શોધી રહ્યા હતા, હવે તેમના માટે અચાનક નવા માર્ગ ખુલશે. વિદેશથી જોડાયેલો કોઈ અવસર, મોટી કંપનીમાં પ્રમોશન અથવા કોઈ ઉચ્ચ પદ પર બેસવાનો યોગ બનશે. આર્થિક રીતે પણ આ વર્ષ સિંહ જાતકો માટે સુવર્ણ સમય સાબિત થશે. જે ધન લાંબા સમયથી અટકેલું હતું અથવા રોકાણ સ્થગિત હતું, તે હવે વહેવા લાગશે. જાણે નદીને નવો માર્ગ મળી ગયો હોય તેમ. ગુરુ અને સૂર્યની સંયુક્ત દ્રષ્ટિ આ રાશિને આર્થિક સ્થિરતા અને આત્મવિશ્વાસ બંને આપશે. પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં પણ આ સમય ખાસ રહેશે. જૂના સંબંધમાં ફરી ઉષ્મા આવશે, કોઈ અધૂરો સંબંધ ફરી જોડાઈ શકે અને ઘણા સિંહ જાતકો લગ્ન અથવા સગાઈના મંગલયોગમાં પ્રવેશ કરશે. આ વર્ષ પ્રેમને શક્તિમાં પરિવર્તન કરનારું બનશે. બાબા વેંગાએ કહ્યું હતું કે જેનો જન્મ સૂર્યના ચિહ્નમાં થયો છે તે 2026માં દુનિયાની દિશા બદલી દેશે. અને આ વાત સિંહ રાશિ માટે અક્ષરશઃ સાચી સાબિત થતી દેખાઈ રહી છે. કારણ કે 2026નો દરેક મહિનો તેમને એક એક પગલું શક્તિ, સન્માન અને પ્રકાશ તરફ લઈ જશે. સિંહ, હવે સમય છે જાગવાનો, કારણ કે બ્રહ્માંડે તમારા માટે રાજ્યનો દ્વાર ખોલી દીધો છે અને જ્યારે રાજા ઉઠે છે ત્યારે માત્ર સિંહાસન નહીં, આખું યુગ બદલાય છે. નંબર 2, મકર રાશિ. બાબા વેંગાએ પોતાની આગાહીમાં જે છુપાયેલું સિંહાસન કહ્યું હતું તે છે મકર રાશિ. આ એવી રાશિ છે જે બહારથી શાંત દેખાય છે પરંતુ અંદર એક સમ્રાટની આત્મા ધરાવે છે. વર્ષ 2026 મકર જાતકો માટે તે નિર્ણાયક વર્ષ બનશે, જ્યારે શનિદેવ, જે તેમના સ્વામી છે, પોતાના હાથોથી કર્મનું ફળ આપવા માટે સક્રિય થશે. વર્ષોથી જે સંઘર્ષ, રાહ જોવી અને મૌન સહન મકર જાતકો કરી રહ્યા હતા, હવે એ બધું મળીને એક સ્થાયી સામ્રાજ્યની નીંવ નાખશે. જે પણ મકર જાતક આ વર્ષે કોઈ નવું કાર્ય, વ્યાપાર અથવા રોકાણ શરૂ કરશે, તેમના માટે આ સમયે સોનાની ઈંટ પર નીંવ નાખવા જેવો છે. ધીમે ધીમે પરંતુ દ્રઢતાથી આગળ વધતા તેઓ વર્ષના અંત સુધી એક મજબૂત ઓળખ અને દીર્ઘકાલીન સફળતા મેળવી શકશે. આ એ સમય છે જ્યારે તમારી મહેનતને બ્રહ્માંડ પોતે સિંહાસનનું રૂપ આપશે. પ્રોપર્ટી, શેરમાર્કેટ અથવા પરિવારના બિઝનેસ સાથે જોડાયેલો કોઈ જૂનો મુદ્દો અચાનક લાભમાં ખેરવાઈ શકે છે.
જે ધન લાંબા સમયથી અટકેલું હતું તે હવે કોઈ ચમત્કારિક સંયોગથી પાછું મળી શકે છે. વર્ષ 2026 તમારા માટે ધીમી પરંતુ સ્થિર સમૃદ્ધિનું વર્ષ બનશે. જ્યાં પહેલાં સંબંધોમાં ઠંડક અને અંતર હતું, હવે ત્યાં ભાવનાઓમાં નવી ગરમાહટ આવશે. પરિવારમાં સ્થિરતા, સન્માન અને પ્રેમનો ભાવ વધશે. કોઈ જૂનો સંબંધ ફરીથી જોડાઈ શકે છે અને જે લોકો એકલા છે તેમના માટે આ વર્ષ આત્મિક જોડાણ લઈને આવશે. બાબા વેંગાએ કહ્યું હતું, જે ચૂપ છે તે જ સમયે આવતા સૌથી ઊંચું બોલશે. મકર રાશિ માટે એ જ સંદેશ છે. હવે તમારું મૌન બોલશે. તમારું કર્મ તમારી અવાજ બનશે અને આખી દુનિયા સાંભળશે તમારા ધૈર્યની એ ગૂંજ જે વર્ષોથી સમયના ગર્ભમાં છુપાયેલી હતી. નંબર 3. ત્રીજી રાશિ છે મીન રાશિ, ધ સ્પિરિચ્યુઅલ ફ્લેમ. મિત્રો, ત્રીજું ચિહ્ન જેને બાબા વેંગાએ પોતાની રહસ્યમય દ્રષ્ટિમાં ઝગમગતું જોયું હતું તે હતું જળમાં ઝળતું પ્રકાશ, એટલે કે મીન રાશિ. આ એવી ઊર્જા છે જે બહારની દુનિયામાં નહીં પરંતુ આત્માની અંદર પ્રજ્વલિત રહે છે. વર્ષ 2026 મીન જાતકો માટે તે વર્ષ બનશે જ્યારે તેમનું અંતર્મન જાગૃત થશે, તેમની આધ્યાત્મિક શક્તિ પ્રગટ થશે અને તેમનું હૃદય પ્રેમ, કરુણા અને જ્ઞાનની દિવ્ય જ્યોતિથી ભરાઈ જશે. બાબા વેંગાએ કહ્યું હતું, જ્યારે ભાવનાઓ અને ચેતના એક થઈ જશે ત્યારે એક નવી રોશની જન્મ લેશે. એ જ ક્ષણ હવે મીન રાશિના જીવનમાં અવતરવા જઈ રહી છે. જે મીન જાતકો કળા, આરોગ્ય, અધ્યાત્મ કે સમાજ સેવા સાથે જોડાયેલા છે તેમના માટે 2026 કોઈ દૈવી વરદાનથી ઓછું નથી. આ વર્ષ તેમને એવા અવસર આપશે જે માત્ર કારકિર્દી નહીં પરંતુ આત્માનો માર્ગ બદલી દેશે. તમારી કલ્પના શક્તિ, તમારી સંવેદના અને તમારી ઈમાનદારી હવે ઓળખ અને સન્માનમાં રૂપાંતરિત થશે. કોઈ મોટા મંચ, સંસ્થા કે ગુરુ સાથે જોડાવાના યોગ પણ અત્યંત પ્રબળ છે. આ એ સમય છે જ્યારે તમારી પ્રતિભા કોઈની પ્રેરણા બનશે. પૈતૃક સંપત્તિ, આધ્યાત્મિક સંસ્થા કે ગુરુકૃપાથી અચાનક ધન લાભના સંકેત છે. જે લોકો લાંબા સમયથી આર્થિક અસ્થિરતામાં હતા તેઓ હવે શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરશે. આ ધન માત્ર ભૌતિક નહીં પરંતુ આશીર્વાદના રૂપમાં મળનાર ફળ હશે. મીન રાશિના જાતકો માટે આ વર્ષ પ્રેમની ઊંડાઈને નવા સ્તરે સમજવાનો સમય છે. જે લોકો એકલા છે તેમને સચ્ચા આત્મસાથી મળવાનો અવસર મળશે અને જે પહેલાંથી સંબંધમાં છે તેમના સંબંધમાં ભાવનાત્મક ઊંડાઈ, ક્ષમા અને સમજણનો નવો અધ્યાય ખુલશે. લાંબા અંતરના સંબંધ ધરાવતા જાતકોને પણ સુખદ સમાચાર મળી શકે છે. બાબા વેંગાએ કહ્યું હતું, પાણીમાં રહેનાર દીવો દુનિયાને રોશની આપશે. મીન રાશિ માટે એ જ સંકેત હતો. તમે એ દીવો છો જે ભાવનાઓની ઊંડાઈમાં ડૂબીને પણ ચમકવું નથી ભૂલતો. વર્ષ 2026માં તમારી આત્માનો પ્રકાશ માત્ર તમારા માર્ગને નહીં પરંતુ તમારી આસપાસની દુનિયાને પણ પ્રકાશિત કરશે. તો મિત્રો, આ હતી 2026ની એ મહાન 3 રાશિઓ જેને 2026માં ફર્શથી શિખર સુધી પહોંચવું લખાયેલું હતું. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, વિડીયોને લાઇક કરો અને વધુ રસપ્રદ માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહો. મિત્રો, ધન્યવાદ.